ગુજરાતમાં સતત ઘટતા કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 14 કેસ તો 13 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ રિકવરી રેટ 98.76%. તાલિબાનના સમર્થનમાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન કહ્યું અફઘાનોએ તોડી ગુલામીની સાંકળ. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનથી ગુજરાતમાં રહેતા અફઘાન નાગરિકો ચિંતિત. ગુજરાતમાં પોતાને ગણાવે છે સુરક્ષિત. સુરેન્દ્રનગરના લીંબડીમાં જન આશીર્વાદ યાત્રામાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિ, જનસભાને સંબોધન અને વેપારીઓ સાથે બેઠક. ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસે કર્યો કોવિડ-19 ન્યાય યાત્રાનો પ્રારંભ. આવેદનો અને શ્રદ્ધાંજલિ સભાઓ યોજશે કોંગ્રેસ. અને આગામી 7 દિવસમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી. 17 થી 23 ઓગસ્ટ વચ્ચે ચોમાસું ફરી થશે સક્રિય. નમસ્કાર, હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને સીધો સંવાદ. અફઘાનિસ્તાનમાં જે પ્રકારની ઘમાસાણ સર્જાઈ રહ્યું છે અને અફઘાની નાગરિકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. કેમ? કારણ કે સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ સકંજો અને કબજો જમાવી લીધો છે. 20 વર્ષ અમેરિકન સૈન્ય દ્વારા તાલિબાન સામે જે લડત આચરવામાં આવી હતી અને લડત કરવામાં આવી હતી, પરંતુ 20 વર્ષના અંતે જ્યારે છેલ્લા 20 દિવસ પછી અમેરિકન સૈન્યએ હવે અમેરિકા તરફ વાપસીની શરૂઆત કરી અને આ 20 દિવસનો સમયગાળો ખૂબ જ મહત્વનો સાબિત થયો. કારણ કે એક બાજુ અમેરિકન સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી અમેરિકા તરફ વાપસી કરવાની શરૂઆત કરી અને બીજી બાજુ કહી શકાય કે પાછલા બારણે તાલિબાનીઓએ એન્ટ્રી કરી છે. અને તેવામાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ પોતાની પ્રજાને નોંધારી મૂકી અને તેઓને મળતા છોડીને પોતે દેશ છોડીને ભાગી ગયા. હવે આવા સંજોગોમાં અફઘાનિસ્તાનમાં સુરક્ષાને લઈને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. પરંતુ અફઘાનિસ્તાનના કેટલાક નાગરિકો, વિદ્યાર્થીઓ સમગ્ર ભારત અને ગુજરાતમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ પોતાના પરિવાર માટે ચિંતિત છે અને આ જ મુદ્દે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે. અને તેઓ કહી રહ્યા છે કે ભારત સહિત અન્ય વિશ્વના દેશો આગળ આવે અને અફઘાનિસ્તાનમાં અત્યારે જે પણ પ્રકારની સ્થિતિ પ્રવર્તમાન સંજોગોમાં ઉદ્ભવી છે તેને લઈને મદદ કરવામાં આવે. તો સીધો સંવાદમાં આજે આપણે વાત કરીશું મદદ કરો મોદી અંગે. તો અફઘાનિસ્તાનની પ્રવર્તમાન સ્થિતિ અને ભારતમાં ગુજરાતમાં જે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ અને નાગરિકો વસવાટ કરી રહ્યા છે તેઓ ચિંતામાં મુકાયા છે. આ સમગ્ર વિષય વસ્તુ ઉપર ચર્ચા કરવા સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર હરિ દેસાઈ, વિદેશી બાબતોના તેઓ જાણકાર છે. અફઘાની વિદ્યાર્થી કે જે ગુજરાતમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે મોહમ્મદ ખાલી તે પણ જોડાયા છે અને આ સાથે રક્ષા વિશેષજ્ઞ લલિત રાવલ પણ જોડાયા છે. આપ ત્રણેય મહાનુભાવનું હું સ્વાગત કરું છું. સૌથી પહેલા ડોક્ટર હરિ, આપને પૂછવા માંગીશ કે 20 વર્ષની અમેરિકી સૈન્યની તાલિબાન વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં લડત અને આ 20 વર્ષની લડત બાદ પણ એવો કપરો સંજોગ ઉભો આવી ગયો છે કે જેની સામે હવે અમેરિકાને હારનો સામનો કરવો પડી રહ્યો છે. જાગૃતિ, આમાં અમેરિકા જ્યાં જ્યાં ગયું છે, જ્યાં જ્યાં અમેરિકાએ પોતે પોતાનું લશ્કર મોકલ્યું છે ત્યાં માર ખાધો છે. દુનિયાભરના દરેક દેશની અંદર અમેરિકાની આ પરિસ્થિતિ થઈ છે અને છતાં અમેરિકા જેને દુનિયાનું ફોજદાર થવાની કોશિશ કરે છે. મારી દ્રષ્ટિએ અફઘાનિસ્તાનના સંજોગો જોતા અફઘાન પ્રજા ઉપર બહારથી આવીને કોઈ પોતાનું ચલણ રાખવાની કોશિશ કરે તો એ ત્યાંની પ્રજા એ સહન ન કરી શકે એ સ્વાભાવિક છે. સાચી વાત. અગાઉના વર્ષોની આપણે વાત કરીએ, 89, 99ની વાત કરીએ તો એ વખતે રશિયાએ જે રીતે પોતે ત્યાં એમના પપેટ પ્રેસિડેન્ટ તરીકે નજીબુલ્લાહને મૂક્યા હતા અને નજીબુલ્લાહને દૂર કરવા માટે અમેરિકાએ જ પાછા છે ને ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીઓ પેદા કરીને તૈયાર કરીને પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને એ રીતે નજીબુલ્લાહને જાહેરમાં ફાંસી પણ અપાઈ હતી અને એમને ઉથલાવી દેવામાં આવ્યા હતા. 2001થી માંડીને એટલે છેલ્લા 20 વર્ષથી અમેરિકા પોતાનું લશ્કર ત્યાં આગળ રાખીને, નાટોના સૈન્યને રાખીને એ રીતે છે ને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાની કોશિશ કરવાને નામે એ બધું કરી રહ્યા હતા. છતાં અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર જે હમણાં જે આપે કહ્યું કે એમના રાષ્ટ્રપતિ ભાગી ગયા
અને એ સરકાર અથવા અગાઉની સરકાર, જે સરકાર તેની સત્તાવાર સરકાર જે ગણાય, કાબુલ પરનો જેનો કબજો હોય એ સરકાર, એના કંટ્રોલમાં આખું અફઘાનિસ્તાન ક્યારેય નહોતું. અફઘાનિસ્તાનના ઘણા બધા પ્રાંતો એ છે ને તાલિબાનના કબજામાં હતા, અને તાલિબાનના છે ને એ કટ્ટરવાદી ઇસ્લામિક શરિયાનો અમલ કરવા માટે એ લોકો છે ને જંગ ખેલી રહ્યા છે. અને મુલ્લા ઉમર અથવા તો ઓમર, જે કંઈ આપણે ઉચ્ચાર કરીએ, એ મને લાગે છે ભાઈ આપણી સાથે છે મોહમ્મદ ખાલિદ, એ વધારે સારી રીતે કહી શકશે એના સંદર્ભમાં. પણ એ એમના નેતૃત્વમાં જે તાલિબાનની સ્થાપના થઈ અને તાલિબાને જે રીતે છે ને લડત આપવાની કોશિશ કરી. જો અમેરિકા છે ને બધે લોકો લડે એવું ઈચ્છે છે, બરાબર, અને લોકો લડે એટલે દેશો લડે, અને પોતે છે ને એમની વચ્ચે જાણે ન્યાય તોડવા માટે પહોંચી જાય છે. હું તમને શાંતિ કરી આપીશ, નાણાં આપે છે. વોશિંગ્ટન પોસ્ટનો હમણાંનો રિપોર્ટ છે કે અફઘાનિસ્તાનના જે સત્તાવાર સૈનિકો હતા એમાં 50,000 ભૂતિયા સૈનિકો હતા. ભૂતિયા સૈનિકોને માટે જે અબજો રૂપિયા અથવા તો અબજો ડોલર ત્યાં આગળ ખડકાતા હતા, એ વાસ્તવમાં તો અફઘાનિસ્તાનના રાજનેતાઓને પૈસા પહોંચતા હતા, નાણાં પહોંચતા હતા. અને એ છે ને એ વોશિંગ્ટન પોસ્ટે જે અહેવાલ આપ્યો છે એની અંદર છે ને એ બાબત લગભગ એનો સંકેત અપાય છે. એટલે ડોક્ટર હરી, એવું કહી શકીએ આપણે કે અફઘાનિસ્તાનમાં જે પ્રવર્તમાન સ્થિતિ છે તેને લઈને અમેરિકાની જે આડોડાઈ સામે આવી રહી છે કે કરવું કંઈક અને થાય છે કંઈક અલગ જ, એટલે કે હાથીના દાંત ચાવવાના અલગ અને ખાવાના અલગ, આ પ્રકારની સ્થિતિ. આપણી સાથે લલિત રાવલ પણ જોડાયા છે. લલિતજી, હું આપને પૂછવા માંગીશ, આપ રક્ષા વિશેષજ્ઞ છો, આ સમગ્ર વિષય વસ્તુને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અફઘાનિસ્તાનમાં જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને ભારત ગુજરાતમાં વસનારા જે વિદ્યાર્થીઓ છે, નાગરિકો છે, તેઓ પણ હવે ચિંતામાં આવી ગયા છે પોતાના પરિવારની સુરક્ષાને લઈને. કે તાલિબાનીઓની સંખ્યાબળ ગણીએ તો આજની તારીખે પણ એ લગભગ 75,000 ની આસપાસ છે. અફઘાનનું સૈન્ય 3.5 લાખ સૈનિકોનું છે. એને 20 વર્ષ સુધી અમેરિકાએ તાલીમ આપી અને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કર્યા છે. તેમ છતાં આજે તેનું સૈન્ય બળ શરણાગતિ સ્વીકારે એ ખરેખર દુનિયાના કોઈ પણ દેશ, સામાન્ય નાગરિકને પણ માનવામાં ન આવે એ ઘટના છે. એટલે મારી દ્રષ્ટિએ તો આખી એક આ બંધ બારણે ખેલાઈ રહેલી કોઈ ગુપ્ત રમત છે, જેનો જ આ એક દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. પણ એમાં મરો કોનો થાય છે? સામાન્ય પ્રજાજન. અફઘાનની સામાન્ય પ્રજાજન. આજે તમે કાબુલના દ્રશ્યો જુઓ તો હૃદય વિદારક દ્રશ્યો જે દેખી રહ્યા છીએ આપણે, એ સામાન્ય જનતા ખૂબ મળી રહી છે, કત્લેઆમ ચાલી રહી છે, અને લૂંટફાટ ખૂબ બેફામ રીતે એ લોકો વર્તી રહ્યા છે. એમનો મુખ્ય ઉદ્દેશ ઇસ્લામ, શરિયા અને એ સ્થાપવાનો છે. આપણે 20 વર્ષની કરેલી મહેનત ભારત દેશે ઓછું નથી કર્યું. ભારત દેશે અત્યાર સુધીમાં 20 વર્ષમાં $3 બિલિયન એનું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. ત્યાં હોસ્પિટલો બાંધી છે, ત્યાં ડેમ બાંધ્યા છે, ત્યાં રોડો બાંધ્યા છે, ત્યાં કોમ્યુનિકેશનના બધા એ બાંધ્યા છે, ઇલેક્ટ્રિસિટીમાં આપણે સ્ટેશનો અને સબ સ્ટેશનો સ્થાપી આપ્યા છે, અને ખૂબ સારી રીતે આપણા ભારતે એની સેવા કરી છે. તેમ છતાં પણ આજે જયારે તાલિબાનો ટેકઓવર કરી લીધું છે, ત્યારે 100% એ આપણે ખૂબ ચિંતાનો વિષય થઈ જાય કે આપણી ઇન્વેસ્ટમેન્ટ કરેલી તમામ સંપત્તિની સાથે થોડું એને આગળ વધારું કે તાલિબાનીઓની સંખ્યાબળ ગણીએ તો આજની તારીખે પણ એ લગભગ 75,000 ની આસપાસ છે. અફઘાનનું સૈન્ય 3.5 લાખ સૈનિકોનું છે. એને 20 વર્ષ સુધી અમેરિકાએ તાલીમ આપી અને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કર્યા છે. તેમ છતાં આજે તેનું સૈન્ય બળ શરણાગતિ સ્વીકારે એ ખરેખર દુનિયાના કોઈ પણ દેશ, સામાન્ય નાગરિકને પણ માનવામાં ન આવે એ ઘટના છે. એટલે મારી દ્રષ્ટિએ તો આખી એક આ બંધ બારણે ખેલાઈ રહેલી કોઈ ગુપ્ત રમત છે,
જેનો જ આ એક દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. પણ એમાં મરો કોનો થાય છે? સામાન્ય પ્રજાજનોનો. અફઘાનની સામાન્ય પ્રજાજન. આજે તમે કાબુલના દ્રશ્યો જુઓ તો હૃદય વિદારક દ્રશ્યો જે દેખી રહ્યા છીએ આપણે, એ સામાન્ય જનતા ખૂબ મરી રહી છે, કતલેઆમ ચાલી રહી છે, અને કતલેઆમ ચાલી રહી છે અને અંધાધૂંધ ફાયરિંગો ચાલી રહ્યા છે. એમાં આપણા જે એમ્બેસીમાં કાર્ય કરતા જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, એમને સવેળા ભારતમાં લાવવાની ખૂબ તાતી જરૂર છે. જોકે આપણે 2020 થી આ ચળવળ શરૂ જ કરી દીધી હતી. જાફરાબાદ અને હેરાતમાંથી તો આપણે ઓલરેડી 2020માં ખસેડી લીધું હતું. એ પછી જે આ બીજા બે નાના નાના જે હતા એમાંથી પણ આપણે એની ઓફિસો બંધ કરી અને એના કર્મચારીઓને પરત બોલાવ્યા હતા. હા, અત્યારે કાબુલમાં પણ જે આપણી હાલ ઓપરેશનલ એમ્બેસી છે એમાં જે બચેલા જેટલા કર્મચારીઓ છે એમને તાકીદે ભારતમાં પાછા લાવવાની પણ ઓલરેડી પૂરજોશ વ્યવસ્થા થઈ ગઈ છે અને કરી જ રહ્યા છે. એટલે એમાં આપણે કઈ બીજું કરવાનું નથી. બાકી આ તબક્કે આપણે કઈ અફઘાનિસ્તાનની ડાયરેક્ટ જઈને મદદ કરી શકીએ એવી પરિસ્થિતિ રહી નથી. કારણ કે વચ્ચે આખો પાકિસ્તાન પડે છે. આપણો પીઓકે જે મૂળ આપણો છે પણ હાલ પાકિસ્તાનના કબજામાં છે. આપણી સરહદો જો ખુલ્લી હોત તો 100% આર્મી પણ આપણે મોકલી શકત અને કરી શકાય, એને થોડો કંટ્રોલ કરી શકાય, એનું કાર્ય થોડું વિલંબમાં કરી શકાય. પણ ઘણા બધા દેશોના શસ્ત્ર સરંજામ અને આર્થિક સહાયથી વિફરેલું આજે જે તાલિબાનોનું બળ છે એ ચાઇના અને પાકિસ્તાનના સહારે કાગળદિનના મચાવી રહ્યું છે. અને એમને ખબર પડી કે ભાઈ જ્યારથી આ જવાનું છે તો દરેકને પોતાનો ઇન્ટરેસ્ટ જાગે. આજ આઈએસઆઈના સહારે, આઈએસઆઈના ટ્રેનિંગથી, આઈએસઆઈના પ્લાનિંગથી આ જે પગલું ભર્યું છે એ સફળ થઈ ચૂક્યું છે. અને એમાં ચાઇનાનો પૂરેપૂરો આર્થિક અને સામરિક સ્વાભાવિક છે લલિતજી કે આ સમગ્ર ઘટનાક્રમની અંદર તો અફઘાનિસ્તાનની જે માસૂમ પ્રજા, નિર્દોષ પ્રજા છે તે લોકોને જ અત્યારે સહન કરવાનો વારો આવ્યો છે. અને આપણી સાથે અફઘાની વિદ્યાર્થી પણ જોડાયા છે, મોહम्मद खालिद. खालिद जी, फिलहाल अफगानिस्तान में जिस प्रकार के हालात है और आप गुजरात में हो, गुजरात में आप पिछले 2 साल से यहाँ पे स्टडी कर रहे हो, अफगानिस्तान में जिस प्रकार के हालात है आप क्या कहना चाहोगे? जिस तरह के मैं अपने कलीग के साथ राब्ते में हूँ और जो मेरे फैमिली बताते हैं, आउटसाइड ऑफ द काबुल दूसरी अदर ऑल प्रोविंसेस अब वो वहाँ पे शांति हो चुकी है. और मैं कुंदूज यूनिवर्सिटी में टीचिंग कर रहा हूँ तो क्योंकि उसके साथ भी जुड़ा हुआ हूँ, तो वहाँ पे डॉक्यूमेंट्स भी इस नए गवर्नमेंट के हिसाब से आ रहे हैं और सबको बता रहे हैं कि अपने जॉब पर आ जाइए और यू कैन नॉट लीव विदाउट एनी परमिशन, लीव नहीं ले सकते. और बच्चे लड़के और लड़कियां दोनों यूनिवर्सिटी को ज्वाइन करना चाहिए, ये उसके ऑर्डर्स आए हैं. तो इसके हिसाब से आउटसाइड ऑफ द कंट्रीज, आउटसाइड ऑफ द कंट्रीज फ्रॉम काबुल, वहाँ पे अब थोड़ा सा सुकून है. पर काबुल में जो प्रॉब्लम ज़्यादातर हो चुकी है क्योंकि वहाँ पे पॉपुलेशन भी ज़्यादा है, तकरीबन ऑलमोस्ट 6 मिलियन पीपल. तो उसकी वजह से और जो पिछले गवर्नमेंट था, गनी साहब का गवर्नमेंट, उसने इसलिए छोड़ा मेरे ख्याल से कि 42 years continuously we lost our human property and all investments what we had. So 42 years का जितना भी था हमने गवा दिया इस जंग में, इस लड़ाई में. तो लड़ाई के किसी को भी फ़ायदा नहीं पहुंचता. पर मेरे ख्याल से जो उसने जो डिसीजन लिया था अशरफ गनी साहब ने, उसका जो ट्वीट आया फिर उसने वो भी लिखा था कि इसलिए मैंने छोड़ दिया कि वहाँ पे वो चाह रहे थे कुछ लड़ाई ज़्यादा हो जाए और उसकी सिविलियन वो मार दिया जाए और कुछ और प्रॉब्लम खड़ा कर दिया जाए. और फिर तालिबान के हिसाब से फिर उसका हिस्ट्री में भी एक केस है, जिस तरह से उसने डॉक्टर नजीबुल्लाह के साथ किया था, वो हिस्ट्री में भी सेव है. तो उसकी वजह से उसने छोड़ दिया. फिर लास्ट में उसने ये भी मेंशन किया कि फिर भी मैं रेडी हूँ, हाजिर हूँ अपने देश के लिए, इकोनॉमिक और प्लानिंग के लिए सब कुछ मैं देश के लिए हाजिर हूँ.
और खालिद जी, जिस तरह से राष्ट्रपति ने, प्रेसिडेंट ने ये बताया कि मैं अफगानिस्तान में रुकने वाला हूं, आपके साथ में रहने वाला हूं, तो आप अपने आप को असुरक्षित महसूस न करें। परंतु आप देखा जाए तो ये ट्वीट करने के उसी शाम को वो वहां से फरार हो गए। वो तो फरार हो गए, वाइस प्रेसिडेंट भी वहां से निकल गए और अफगानिस्तान की जो प्रजा है, मासूम प्रजा है, उनको वहां पे मरने के लिए छोड़ दिया। हाँ, ये ठीक है। जो सिविलियन है उसको इस लड़ाई के लिए छोड़ दिया, पर जिस तरह की हमारी 3 लाख आर्मी थी, उसने कहीं भी किसी सिटीज़ में भी फाइटिंग नहीं की और सब कुछ उसको छोड़ दिया अपने तालिबान को। और ये रिस्पॉन्सिबिलिटी उसको भी सौंप दी गई कि जो सिविलियंस की रिस्पॉन्सिबिलिटी ये भी आपके सौंप दी गई, और उसकी प्रोटेक्शन, जो सिटीज़ की प्रोटेक्शन है, सब कुछ। अब टाइम आ चुका है, जिस तरह से कंट्रीज़ अपने सिविलियन पे अखराजात करते हैं, उस पे इन्वेस्ट करते हैं, तो अब ये टाइम आ चुका है कि जो स्कॉलर्स हैं, जो एक्सपर्ट्स हैं, डिफरेंट काइंड ऑफ सोशल, नेचुरल साइंस, दूसरी साइंसेस में जो स्पेशलिस्ट हैं, वो अफ़गानिस्तान को ना छोड़ लें और अपने सिविलियन के साथ, अपनी जो अभी जो हैं उसके साथ खड़े रहें और ये जो हालत है उसको संभाल लें, क्योंकि हर देश में, हर नेशन में ये चीज़ें आई हैं। जिस तरह से हर नेशन इस चीज़ों से गुजर चुका है, पर अफ़गानिस्तान में ये थोड़ा सा ज़्यादा रिपीट हुआ है। पर जो स्पेशलिस्ट हैं, जो डिफरेंट सब्जेक्ट्स में और जो काम भी कर चुके हैं, उसकी बहुत अच्छा परफॉर्मेंस भी है, वो अपने देश में भी उसको रहना चाहिए और देश के साथ ही रहना चाहिए, क्योंकि बुरे काम में, बुरे वक्त में ही वो जो हेल्प करता है वही असल दोस्त है। और इसके हिसाब से मैं एक जनरली कह सकता हूँ, इसमें एक्सेप्शन भी हो सकता है। जो स्पेशलिस्ट है उसका लाइफ थ्रेटन नहीं हो रहा और फिर भी वो देश को छोड़ रहे हैं, तो इसके हिसाब से मैं कह रहा हूँ कि वो देश के साथ गद्दारी कर रहे हैं। तो देश को जब बुरा टाइम आ गया है तो उसका हम पे रिस्पॉन्सिबिलिटी बनता है कि हम देश के साथ खड़े हो जाए, जो भी हो। गवर्नमेंट तो चेंज हो रही है, लेकिन जो हमारा स्टेट है वो तो है। स्टेट में तो कोई नहीं कुछ नहीं कर सकता, पर गवर्नमेंट तो चेंज हो रही है। अब ये आज ये गवर्नमेंट है, शायद 1 साल में, विद इन 1 ईयर या 2 ईयर्स कोई दूसरा गवर्नमेंट आ जाए, तो फिर उस पे इलेक्शन में सब कुछ वो हो जाएगा, तो जितना रूल्स रेगुलेशन है वो चेंज हो जाएगा। पर हाँ, तो इस अब बुरे टाइम में हमको चाहिए कि अपने देश के साथ रहें। ડોક્ટર હરી, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ખાલિદે કહ્યું છે કે સ્થિતિ ખૂબ જ વણસી ચૂકેલી છે, અમુક વિસ્તારને બાદ કરીને શાંતિનો માહોલ સ્થાપવાની શરૂઆત પણ થવામાં આવી છે, પરંતુ જે પ્રકારનું અત્યારે ત્યાં સંજોગ ચાલી રહ્યા છે, ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓ, અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ છે, જેમ કે મોહમ્મદ ખાલિદ આપણી સાથે જોડાયેલા છે, અત્યારે તો આવા અનેક વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે, ભારતભરમાં છે, ચંદીગઢના વિદ્યાર્થીઓ પણ આશા રાખી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વધારવા માટે આગળ વધતા હોય છે, અને હવે જ્યારે અફઘાનિસ્તાન ઉપર આટલું મોટું સંકટ આવ્યું છે, તેવા સંજોગોમાં અફઘાનિસ્તાનની વારે આવડે વડાપ્રધાન મોદી અને તેઓ મદદ કરે। પહેલા તો જાગૃતિ, મને છે ને મંતવ્ય ન્યૂઝને અભિનંદન આપવાનું મન થાય છે, અને તમને, કારણ કે મોહમ્મદ ખાલિદને તમે બોલાવ્યા છે, સાચી વાત છે। અફઘાન વિદ્યાર્થીઓ જે અહીંયા રહે છે, ધારો કે મારા 3 વિદ્યાર્થીઓ સાથે મેં આજે વાત કરી, અને એક સકીના, એક બરકતુલ્લા અને વાહિદ મહેરાન, વાહિદ છે ને એ કાબુલ છે અત્યારે, અને એ છે ને ત્યાં આગળ સેફ છે, એમના ફેમિલી પણ સેફ છે કાબુલની અંદર પણ, એ પણ વાત થઈ। સકીનાના ભાઈ સાથે કાબુલમાં મારી વાત થઈ અને એ પણ સેફ છે ત્યાં આગળ, એ આમ મૂળ ગઝનીના છે। બરકતુલ્લા પણ ગઝનીના છે, પણ બરકતુલ્લાનું ફેમિલી ગઝનીમાં રહે છે, એટલે એના ફેમિલી વિશે એને ખ્યાલ નથી આવતો। બરાબર, સ્વાભાવિક છે કે જેમ ખાલિદ કહે છે કે 400 જેટલા અફઘાન વિદ્યાર્થીઓ આપણે ત્યાં ગુજરાતમાં વસે છે, દેશમાં ઘણા બધા વિદ્યાર્થીઓ, અફઘાન વિદ્યાર્થીઓ રહે છે, તો સ્વાભાવિક રીતે એમના પરિવારોની ચિંતા એમને થાય, અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ ડિપ્લોમેટિક ચેનલ્સથી એમની સાથે એમની સુરક્ષા માટે છે ને કોઈક યોગ્ય પ્રબંધ કરે, એવી અપેક્ષા આપણે જરૂર કરીએ છીએ। તાલિબાન લીડરશિપે એ ખાતરી આપી છે
કે વિદેશી દૂતાવાસોની એની સુરક્ષા એ જાળવશે. બીજું, જો અથડામણ નહીં થાય, જેમ ખાલિદે જે રીતે કહ્યું એ સાચી વાત છે કે ત્યાંના લશ્કરે પ્રતિકાર નથી કર્યો, ઘૂંટણિયા ટેકી દીધા છે. એને ગુંટણિયા ટેકે કહીએ અથવા તો એમની સાથે સહેમતી છે કે જે કંઈ તમે કહો, પણ એ જેમ ગનીએ જે રીતે જતા જતા જે નિવેદન કર્યું કે બ્લડશેડ ન થાય, લોહીની નદીઓ ન વહે, એટલા માટે છે ને હું જાઉં છું. કારણ મેં કહ્યું એમ કે 1979 થી 1989 સોવિયત ઇન્વેઝન એ હતો જ્યારે, અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 20 લાખ કરતા વધારે અફઘાની પ્રજા એ મોતને ઘાટ ઉતારવામાં આવી છે આ ત્યાંના આંતર સંઘર્ષની અંદર. આવા સંજોગોની અંદર ત્યાં શાંતિ સ્થપાય એ જરૂરી છે. ભારતની ભૂમિકા ખૂબ સીમિત છે. મને લાગે છે આપણા રક્ષા વિશેષક લલિત રાવલ જે રીતે કહી રહ્યા છે કે આપણું લશ્કર મોકલીએ, આ કઈ ખાવાના ખેલ નથી ભાઈ કે લશ્કર મોકલાય આપણું. અમેરિકાનું લશ્કર પણ છે ને એને પાછું બોલાવી લીધું છે, નાટોનું લશ્કર પણ પાછું બોલાવી લીધું છે, બ્રિટિશ છે ને પાછું લશ્કર આવવાનું નથી. અમેરિકાએ જે કઈ ખેલ કર્યા છે. સાહેબજી, મારા શબ્દોનો ઊંધો તમે અર્થ ન લો. મારા મોઢામાંથી એવું ક્યારે નથી નીકળ્યું. તમે એમ કહ્યું કે આપણી પીઓકે આપણી પાસે હોત તો આપણે બોર્ડર થી લશ્કર મોકલત, તો કોઈ મદદમાં, કારણ કે વિશ્વનું આખું સૈન્ય નાટો આપણે મદદમાં મોકલી શકીએ એવી સ્થિતિમાં આપણે એકલા ન મોકલાય. ભાઈ લલિતભાઈ હું વચ્ચે ઇન્ટરપ્ટ નહોતો કરતો. હા, પ્લીઝ. હા, એટલે આપણે છે ને આ કઈ ખાવાના ખેલ નથી. અમેરિકાએ પણ ત્યાંથી ભાગવું પડ્યું છે, રશિયાએ પણ ત્યાંથી જવું પડ્યું છે. રશિયા ડાયરેક્ટલી નથી થતું, રશિયા પોતે છે ને એ ત્યાંના સ્થાનિક લોકોને તૈયાર કરીને નજીબુલ્લાહનો જે યુગ હતો એમાં કર્યું હતું. પ્રશ્ન એટલો છે કે હવે જે થયું છે એ ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમેરિકાની આ જે હાર થઈ છે એને કારણે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાશે. અને લેટ અસ હોપ કે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય, પાછા બીજા કોઈ ઉંબાડિયા અમેરિકા ન કરે, બ્રિટન ન કરે એવી આપણે અપેક્ષા કરીએ. લલિતજી, આપણે સવાલ પૂછવા માંગી રહીશું કારણ કે આજનો ટોપિક આપણો એવો છે કે અફઘાનિસ્તાનમાં જે પ્રવર્તમાન સ્થિતિ છે અને અફઘાની જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે, ગુજરાતમાં પોતાની જાતને સુરક્ષિત સમજી રહ્યા છે, ભારતમાં જે અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, પરંતુ વડાપ્રધાન પાસે તેઓ મદદ માંગી રહ્યા છે કે પોતાનો પરિવાર કે જ્યાં પોતે ત્યાં મુશ્કેલીમાં મુકાયો છે તે પરિવાર માટે, તે દેશને અને તેના વતનને તાલિબાનીઓથી છોડાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મદદ કરે. શું કહેશો આપ? હા, બિલકુલ. સૌથી પહેલા તો હું હરિભાઈએ જે કીધું ને એના હું થોડો એ કહું કે મારી કોઈ પણ એવી નહોતી કેમ કે આપણે મિલિટરીનો ફોર્સ ડાયરેક્ટ ઇન્ડિયા મોકલે. આપણી પાસે જો પીઓકે હોત ને નાટોના કાં તો યુનોના સૈન્ય બળ સાથે આપણે મોકલવું પડે તો એ આપણી ફરજમાં આવે ને. મોકલ્યું છે, ભૂતકાળમાં આપણે મોકલ્યું છે. અફઘાનિસ્તાનમાં આપણું સૈન્ય બળ હતું જ, પણ જયારે આપણે એનાથી વિમુક્ત થઈને બહાર નીકળી આવ્યા અમેરિકા સાથે, નાટો દળો સાથે, પછી આપણી એકલાની હવે ફરજમાં ના આવે કે આપણે સૈન્ય ત્યાં મોકલીએ. બીજું, આપણે જેમ કીધું એમ કે આપણા વિદ્યાર્થીઓ, અફઘાનના વિદ્યાર્થીઓ આપણે અહીંયા ભણે છે, હવે એના પરિવારની સલામતી જાળવણી માટે આ એક રિક્વેસ્ટના તौर પર કદાચ પ્રધાનમંત્રી કે આપણું એક્સટર્નલ એફેર્સ મિનિસ્ટર કરી શકે, પણ એની કેટલી અસર થાય એ આપણે કહી ન શકીએ. બીજી આગળ વાત કરું કે તાલિબાનની આપણે ભૂતકાળથી, એની વર્તણૂકથી અને એના કાર્યકલાપથી આપણે ખૂબ સુપેરે પરિચિત છીએ. એ અભિબોલા અભિભોગ વાળી નીતિમાં અપનાવતું એ તત્વ છે અને એમના ઇસ્લામિક શરિયા પ્રમાણે એ ખૂબ ગુનામરકી, કાટમાર અને ખાસ કરીને નાની બાળકીઓ અને સ્ત્રીઓને ખૂબ એ અધમ કક્ષા સુધીની એમની સાથે અભદ્ર લલિતજી, આપણી પાસે છે ને સમયનો અભાવ છે. ખાલિદ ने एक सवाल पूछो છે. खालिद जी, अभी जो फिलहाल के जो सिचुएशन है, आप वडाप्रधान नरेंद्र मोदी से किस प्रकार की मदद की आशा रख के बैठे हुए हो? क्या चाहते हो कि वडाप्रधान नरेंद्र मोदी क्या करे इस पूरे मामले को लेके? हम जिस तरह से कि गांधी जी नॉन वायलेंस की जो दूसरों को भी सिखाते थे और प्रैक्टिकली उसने प्रूव भी किया, इसी तरह से नॉन वायलेंस की वजह से, नॉन वायलेंस की थ्रू हम इंडियन से दरख्वास्त करते हैं कि इस तरह से ह्यूमैनिटेरियन एड्स और ये करके और अपनी डिप्लोमेटिक रिलेशंस को बहाल रखे, क्योंकि ह्यूमैनिटेरियन की वजह से, ह्यूमैनिटेरियन एड्स की वजह से वो सब कुछ
अच्छाई में आ सकता है। और अगर हम अफगानिस्तान को देख ले, उसकी हिस्ट्री को देखे, वहाँ पे किसी ने भी अपनी जोर की कुछ भी नहीं किया, उससे उल्टा उसको ही पड़ा, उसको उसका ही नुकसान हुआ। और ये बात भी याद करनी की जरूरत है कि वो एक नेशन इसका मतलब है। आपका कहना ये है कि जिस तरह से सत्य अहिंसा के पुजारी थे महात्मा गांधी, गांधी बापू, और उन्होंने जिस तरह से लड़त लड़ाई थी, और उसी हिसाब से हम लोग ये मसला भी सॉल्व कर सकते हैं। हाँ, जी खालिद जी, हरिभाई અને લલિતજી, આપ આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો અફઘાનિસ્તાનમાં જે પ્રવર્તમાન સ્થિતિ છે તેને લઈને ભારતભરમાં, ગુજરાતભરમાં જે અફઘાની વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, વડાપ્રધાન પાસે એક જ માંગ કરી રહ્યા છે કે અહિંસક લડતનો રસ્તો અપનાવીને વડાપ્રધાન અસમંજસમાં મુકાયેલી સ્થિતિમાંથી તેઓ પોતાના વતનને એટલે કે અફઘાનિસ્તાનને તાલિબાનના શરણાર્થમાંથી બહાર કઢાવવામાં તેઓને મદદ કરે કે જેથી કરીને તેઓના પરિવાર પણ ત્યાં સુરક્ષિત, જેઓ અહીં સુરક્ષિત પોતાની જાતને મહેસૂસ કરી રહ્યા છે, અફઘાનિસ્તાનમાં તેમનું પરિવાર પણ ત્યાં સુરક્ષિત રહે। તો સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું જ, અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ, અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર। નમસ્કાર।